સાબર આવાઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીતનો જશ્ન પીએમ મોદી ધોતી કુર્તામાં પહોંચ્યા। ગુજરાતના સીએમએ ઝાલમુરી રસગુલ્લા ખાઈ ઉજવણી કરી। પશ્ચિમ બંગાળ, આસામ, કેરળમ, તમિલનાડુ અને પુડુચેરી એમ 5 રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપનો 206 બેઠકો સાથે ભવ્ય વિજય થયો, જ્યારે મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષને માત્ર 81 બેઠકો મળવાથી તેમનો કારમો પરાજય થયો હતો। ખુદ મમતા બેનર્જી ભાજપના સુવેન્દુ અધિકારી સામે હારી ગયા હતા। આસામમાં ભાજપને 102 બેઠકો, જ્યારે કોંગ્રેસને 23 બેઠકો અને પોંડિચેરીમાં ભાજપને 18 બેઠકો, જ્યારે કોંગ્રેસને માત્ર 6 બેઠકોમાં મળતા કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો। કોંગ્રેસે કેરળમ રાજ્યમાં વિજય મેળવ્યો છે, જ્યાં મુસ્લિમ સમુદાયની વસ્તી વધુ છે, અને તમિલનાડુમાં સાઉથના સુપરસ્ટાર વિજયની ટીવીકે પાર્ટીએ 100થી વધુ બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો અને સ્ટાલિનને હરાવી ડીએમકેથી બમણી બેઠકો જીતી લીધી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલય ખાતે બંગાળી ધોતી કુર્તામાં પહોંચ્યા હતા અને જીતની ઉજવણી કરી હતી। ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષસંઘવી, જગદીશ વિશ્વકર્માએ બંગાળી ઝાલમુરી અને રસગુલ્લા ખાઈને જીતનો જશ્ન મનાવ્યો હતો। અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રાયપુર ચકલા ખાતે ખાડિયાના નેતાઓ અને કાર્યકરોએ ભવ્ય આતિશબાજી અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।